રાત્રે તે પાર્કિંગમાં ગાડી મૂકીને પછી એ સાહેબને છોડીને પછી નીચે ઉતરતા હતા તે વખતે પડી ગયા હતા પગથિયામાંથી એવું જાણવા મળ્યું છે। પોલીસે એને યોગ્ય તપાસ કરવી જોઈએ। સીસીટીવી ફૂટેજ હતો જે તે માહિતી અમને મળતી કે છોકરાને કઈ રીતે આકસ્મિક બનાવ બને છે, આવે છે અને પાછળ રિટર્ન જાય છે એ ચોખ્ખું દેખાય છે। પછી આગળ સીસીટીવી નથી એટલે કોઈ જાણ થતી નથી। જે પરિક્રમામાં જે સાહેબ જાય છે એમને મૂકવા ગયા હતા। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। 1 એપ્રિલ 2026ની રાત્રે નર્મદા પરિક્રમામાં પોતાના ખાનગી વાહન સાથે ફરજ ઉપર રહેલા 23 વર્ષીય યુવાન ભાવેશ વસાવાના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત બાદ હવે યુવકના પિતા સામે આવ્યા છે અને તેમણે પોતાના એકના એક દીકરા ભાવેશના રહસ્યમય મોત મામલે યોગ્ય પોલીસ તપાસની માંગ કરી છે। વધુમાં તિલકવાડા પોલીસ દ્વારા આ યુવકના આકસ્મિક મોત મામલે જાણવા જોગ નોંધ પણ પ્રસિદ્ધ નહીં કરાતા યુવકના પરિવારજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મરણ જનાર યુવક રાત્રે 11 કલાકે નર્મદા પરિક્રમાના રેંગણ ઘાટના કાર પાર્કિંગથી આગળ જતા સીસીટીવીમાં દેખાય છે, પણ ત્યારબાદ આગળ જતા બનાવવામાં આવેલા પગથિયા ઉપર રહસ્યમય સંજોગોમાં મરણ પામેલી હાલતમાં મળે છે। ભાવેશ વસાવા 11:08 છેલ્લો કોલ કર્યા બાદ અચાનકથી જ કોઈનો ફોન ઉઠાવતો નથી અને ત્યારબાદ થોડી જ મિનિટોમાં તે મરણ પામેલી હાલતમાં મળે છે। ત્યારે ઘટના કેવી રીતે બની તે અંગે હજી કોઈ ચોક્કસ કારણ મળતું નથી। ત્યારે યુવકના પરિવારજનોએ નર્મદા લાઈવ સાથે આ મુદ્દે વાત કરતા પોતાના દીકરાના રહસ્યમય મોત અંગે યોગ્ય પોલીસ તપાસની માંગણી કરતા આ પ્રકારે કહ્યું છે। મારા છોકરા સાથે એવી ઘટના બની છે કે જે પરિક્રમામાં જે સાહેબ જાય છે એમને મૂકવા ગયા હતા રાત્રે તે પાર્કિંગમાં ગાડી મૂકીને પછી એ સાહેબને છોડીને પછી નીચે ઉતરતા હતા તે વખતે પડી ગયા હતા પગથિયામાંથી એવું જાણવા મળ્યું છે। લગભગ 11:30 વાગે ખબર પડી છે। અમે અમારા દીકરાને નીચે મૃત હાલતમાં જ 108માં લઈને દવાખાને લઈ ગયા। દવાખાને લઈ જતા ગઢેશ્વર પીએસસી કેન્દ્ર પર લઈ ગયા હતા। અહીંયા લઈ જતા ડૉક્ટર સાહેબે તપાસ કરતા અહીંયા મૃત જાહેર કર્યા હતા। પોસ્ટમોર્ટમનો અમે રિપોર્ટ કરાયો હતો, એ પોસ્ટમોર્ટમ કર્યો છે, રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી અમને। ના જાણવા જેવી તો નોંધ નહીં લીધી, પણ એનું કારણ અમને રહસ્ય જેવું લાગે છે, કારણ કે ગળાના ભાગે એટલું વાગે છે તો એને આગળ અમે તપાસ કરાવવા માંગીએ છીએ। ગળાના ભાગે ઈજા છે એ અમને શંકાસ્પદ લાગે છે। ત્યાં કોઈ અવારું જગ્યા, ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ફૂટેજ કાંઈ લોકેશનમાં આવતું નથી, પ્લસ કે બીજો કે તંત્રએ ત્યાં કોઈ પોલીસ કર્મચારી કે હોમગાર્ડ જવાન કે પછી સીસીટીવી કેમેરા પાર્કિંગમાં પણ મૂક્યા નથી, જેથી કાંઈ ખબર પડતી નથી એમાં। આ તંત્રની આટલી બેદરકારી જણાય આવે છે કે આ પગથિયા પડી રીતે બનાવ્યા છે કે માણસ પડી જતા એને જાનને નુકસાન થાય, માથામાં વાગી શકે, ગંભીર ઇજાઓ થાય તો માણસ મૃત્યુ સુધી જઈ શકે, એવી રીતે આ પગથિયા બનાવે છે તંત્રએ। લોખંડના એટલે મતલબ માર્બલના પગથિયા છે અને ઉપર એંગલો ઠોકેલી છે, તો એંગલો માણસ પડી જાય તો સીધી માથાના ભાગે વાગે તો માણસ મૃત્યુ થઈ શકે એવી પરિસ્થિતિમાં। છોકરાને કઈ જગ્યાએ ઈજા થઈ હતી? છોકરાને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ત્યાં અમે તપાસ કરતા ખબર પડી કે આખો અંદરથી જે ગળાનો ભાગ છે આખો અંદરથી માંસપેશી તૂટેલી અવસ્થામાં લાગતું હતું, એવું અમે લાગ્યું હતું। પડી જવાથી અમને થાય એવું લાગતું નથી, છતાં અમે એમ જાય છે કે કદાચ વાગી ગયાથી કદાચ બની શકે, પણ પીએમ આવ્યા પછી અમને ખબર પડશે કઈ રીતે થાય છે। એટલે આ પ્રાથમિક તપાસ પોલીસનો વિષય છે, પોલીસ તપાસ કરે તો અમને ખબર પડશે કઈ રીતનું છે। પોલીસે અમારા પાસે જાહેરાત લીધી હતી, પ્રેસ નોટ આપણે જે તે પોલીસ સ્ટેશન તિલકવાડા પોલીસ સ્ટેશને પ્રેસ નોટ આપણે પ્રેસમાં એટલે આપણે જાહેરાત આપી હતી। પછી જાહેરાત આપ્યા પછી એમના પીએસઆઈ કે જે તે પોલીસ અધિકારીની ફરજ બને છે કે સોશિયલ મીડિયા કે પછી જાહેરાત આપી પ્રેસમાં, એ પણ પ્રેસ બોલાવી નથી, એટલે અમને કોઈ માહિતી મળી નથી, એટલે અમે ફરી એના માટે અમે તપાસ કરવા માંગીએ છીએ। અને જે અધિકારી છે એ તમારો છોકરો જે લઈને ગયો છે અધિકારીને, એમની સાથે તમારી વાતચીત છે, એમનું શું કહેવું છે? એમના સાથે જો વાત થઈ છે ફોન પર, એમના ફાધર સાથે એક જ વાત થઈ છે કે ભાઈ સાથે મેં આટલી વાત થઈ છે અમારે, પછી એને રૂબરી મળી અને જે તે વાત થઈ તે અમે સાહેબને પૂછવાના છે। અહીંયા જિલ્લામાંથી મત્સ્ય ઉદ્યોગમાંથી સાહેબ જોડે, એમના જોડે છેલ્લા લાસ્ટ વાત થઈ હતી, પછી એ છોકરાએ કોઈના ફોન ઉપાડ્યા નહીં। ત્યાં કોઈ લાઇટની સુવિધા નથી, અંધારું હતું, અને આવી કોઈ બીજી ઘટના ના બને એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ।